નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય પલાસનું પ્રકરણ 1 પર્વત તારા ભણીશું. તો બાળ દોસ્તો, આ કવિતા છે પર્વત તારા, પ્રાર્થના છે. તો આ પ્રાર્થના ગીતના કવિ છે સુરેશ દલાલ. તો સૌપ્રથમ આપણે સુરેશ દલાલનો પરિચય મેળવીશું. તો સુરેશ દલાલનો જન્મ થાણા, મુંબઈમાં થયો હતો. એકાંત, તારીખનું ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. તેમણે નિબંધો પણ લખ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. તો દોસ્તો, આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશોનો મહિમા આ પ્રાર્થનામાં વર્ણવ્યો છે. અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે. તો હવે આપણે પ્રાર્થના ગીત જોઈશું. તો સૌપ્રથમ આપણે પ્રાર્થના ગીતનું ગાન કરીશું. પર્વત તારા પોળા ખંભા, સર્વર તારી આંખ. પર્વત તારા પોળા ખંભા, સર્વર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારો દિલ વિશાળો, વૃક્ષો તારી વાત. દરિયો તારો દિલ વિશાળો, વૃક્ષો તારી વાત. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા. સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આ ગયા ભમરા. સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આ ગયા ભમરા. રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર. રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. પર્વત તારા પોળા ખંભા, સર્વર તારી આંખ. પર્વત તારા પોળા ખંભા, સર્વર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો બાળ દોસ્તો, આ સરસ મજાના પ્રાર્થનામાં આપણને કવિ કહેવા માગે છે કે ઈશ્વર દરેક જગ્યાએ આપણને જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે. પર્વત તારા પહોળા ખંભા, પર્વતોમાં ઈશ્વરના ખભા દેખાય છે અને સરોવરમાં ઈશ્વરની આંખ દેખાય છે. દરિયો તારો દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. દરિયામાં શું દેખાય છે? ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે અને વૃક્ષો તારી વાત. અને વૃક્ષો છે એ તારી વાતો કરતા અમને સંભળાય છે. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. રળિયાત એટલે કે સુંદર.
મેઘધનુષ્યના રંગોમાં સુંદરતા ઈશ્વરની જોઈ શકાય છે. તું તરણાનો તારણહારો, જણાનો તું નાદ, નાદ એટલે અવાજ, તારણહાર એટલે કે તારણહાર એટલે આપણને બચાવનાર. હે ઈશ્વર, હું તરણાનો તારણહાર એટલે કે સામાન્યમાં સામાન્યની તારી જાણ છે. અને તું ઝરણાનો નાદ, ઝરણું એટલે વહેતું પાણી હોય ને એ કહેવાય ઝરણા, નાના નાના તળાવ હોય ને એ કહેવાય ઝરણા, પાણી પડતું હોય તો એમાં જે અવાજ આવે છે સુમધુર તું અવાજ છે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સોગાદ એટલે ભેટ. દરેક ફૂલમાં જે સુગંધ આવે છે એ તારી સૌને ભેટ છે. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આવે અહીં આવ્યા ભમરા. જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું તે સર્જન કર્યું છે. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને ભમરા જેવા સુંદર પશુ પક્ષીઓને તે સર્જન કર્યું છે. સૂર્યચંદ્રને તારા, સૂર્યચંદ્ર અને તારાનું આકાશમાં પણ તે સર્જન કર્યું છે. અને અહીં આગિયા અને ભમરા, આગિયા કેવા હોય ખબર છે બાળ દોસ્તો? જે અંધારું હોય તો અંધારમાં તે આગિયા નીકળે તો અજવાળું થાય, મતલબ કે થોડો પ્રકાશ પાડે એમ. તો એવા તે ભમરા આગિયાઓનું તે સર્જન કર્યું છે. રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર. હે ઈશ્વર, વાઘ હોય તે શું કરે? ત્રાડ નાખે, બરાબર. સિંહ, વાઘ બધા ત્રાડ નાખે, બરાબર. સાથે મોર પીંછનો સૂર. તો જંગલમાં વાઘ હોય, સિંહ હોય, તેની સાથે સાથે સુંદર મજાના મોર પણ જોવા મળે છે. તો તારી રાડ ત્રાડ અને લાડની સાથે તે સુંદર સંગીત અને સુંદર દ્રશ્યો જંગલમાં જુઓ તો સરસ મજાના આવા વૃક્ષો, પછી સિંહ, વાઘ, અવનવા પક્ષીઓ વગેરેનું તે સર્જન કરીને સુંદરતા અમને બક્ષી છે. સંતા કુકડી રમતો રમતો રહી નજીકને દૂર. તો ક્યારેક એવું લાગે કે અમારી નજીક છે અને ક્યારેક એમ લાગે કે તું અમારી ઘણે દૂર છે. અજવાળાના કાંઠે વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. મારું જીવન છે એક હોડી જેવું છે. ઘણીવાર અજવાળું આવે છે, ઘણીવાર અંધારું આવે છે, બરાબર. તો આવા અંધારા અને અજવાળા ક્યારેક સુખ આવે છે અને ક્યારેક દુઃખ આવે છે. તો આ મારી જીવનરૂપી હોડીને તું જ હંકારે છે. તારા સિવાય આ કોઈ શક્ય નથી. આગળ જોઈએ. હવે શબ્દાર્થ જોઈશું. તો ખંભા, ખંભા એટલે ખભા. સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર, તળાવ. વિશાળ એટલે વિશાળ, ઘણું મોટું. રળિયાત એટલે સુંદર. તરણું એટલે તણખલું. નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સોગાદ એટલે ભેટ. આગિયા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. ત્રાડ એટલે ગર્જના. હંકાર એટલે ચલાવે, હાંકે. સૂર એટલે અવાજ, સ્વર. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, એને શું કહીશું? આગિયા. હવે બાળ દોસ્તો, આ શબ્દ સમૂહ, શબ્દાર્થ અને પ્રાર્થના ગીતને આધારે આપણે એને સમજ્યા. હવે પ્રશ્નોના જવાબ મેળવીએ. તો પ્રથમ પ્રશ્ન છે, વાતચીત દ્વારા મેળવવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે કે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? ઉત્તર: આપણે આપણા મનની શાંતિ અને મનને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન 2: તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે? કેમ? તો મને સમુદ્ર કિનારે જવું ગમે છે, કારણ કે સમુદ્ર કિનારે જવાથી જે પાણીનો ખળખળ અવાજ આવે છે તેનાથી મનને શાંતિ મળે છે. અને મને કચ્છમાં આવેલ નારાયણ સરોવર જવું વધુ ગમે છે. કેમ કે શ્રીમદ ભાગવદ્ ગીતામાં વર્ણવેલ 5 સરોવરોમાંનું તે એક સરોવર છે. પ્રશ્ન 3: મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે. પ્રશ્ન 4: નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો નદી, સરોવર, દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારોને લીધે બન્યા હશે. પ્રશ્ન 5:
આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો ઈશ્વર સૌના તારણહાર છે, દરેકના દુઃખ દૂર કરનાર છે, લોકોને ચાહે છે અને લોકોને મદદ કરે છે. આમ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે, માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો જો અહીંયા ક અને 1 2 3 4 એ તે આપેલું છે, બરાબર. તો આપણે જોડવાનું છે. તો દરિયો, તો દરિયાને આપણે જોડીશું 2 નંબર જોડે જોડીશું વિશાળ. તો ક 2 અને ઉ, તો દરિયો વિશાળ અને કેવો હોય? ખારો, બરાબર. તો ખારાશ. પછી છે ખ, તો ખને જોડીશું 5 નંબર જોડે, એટલે સૂર્ય, આકાશ, અને આકાશમાં શું હોય? સૂર્ય હોય, આકાશ હોય તો ગરમી પણ હોય, બરાબર. એ મેઘધનુષ્ય, તો રંગ અને વરસાદ. સૂર્ય મેઘધનુષ્ય ક્યારે આવે? જ્યારે વરસાદ આવે ત્યારે. સી, તો સી શું નાખીએ? ત્રાડ. તો સી ત્રાડ અને કેશવાળી, સિંહને કેશવાળી. નદી, નદી, તો નદીને શું હોય? કાંઠો હોય, બરાબર. તો નદી કાંઠો, અને શું જાતો હોય? નદીનો પ્રવાહ જતો, બરાબર. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, વાક્ય બનાવેલું છે, બરાબર. પહેલું કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. એવી રીતે બીજું વાક્ય બનાવ્યું છે, સૂર્ય, પછી આકાશ અને ગરમીની મદદથી. તો આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. ત્રીજું વાક્ય બનાવીશું કે વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે. ચોથું વાક્ય બનાવીશું કે સુંદર કેશવાળીવાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો. વાક્ય નંબર 5 બનાવીશું કે ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. 3, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો જુઓ, ચશ્મા, તો ચશ્મા ક્યાં આવે? આંખમાં આવે, બરાબર. એટલે કે આંખમાં આપણે ચશ્મા પહેરી શકીએ, બરાબર. તો એવી રીતે પતંગ, તો પતંગ કેવી રીતે ચગાવી શકાય? આપણે શાના વડે ચગાવી શકીશું? તો દોરી. કપડાં, કપડાં તો શરીર, બરાબર. કાગળ, તો પુસ્તક. હોડી, તો પાણી. એક શબ્દ છે આપણે જાતે બનાવવાનો છે શબ્દ જોડી. તો ચંપલ લખીશું, તો પગ, બરાબર. પ્રશ્ન 4, પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? ઉત્તર, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? ઉત્તર, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પ્રશ્ન 3, વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવો. પ્રશ્ન 4, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? ઉત્તર, મેઘધનુષ્ય અને મોરપીંછમાં બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે. પ્રશ્ન 5, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? ઉત્તર, આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું આપણને લાગે છે. પ્રશ્ન 5, નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો આપણે આ કાવ્ય પંક્તિ સમજાવીશું. તો કવિ કહે છે, નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુઓને પણ તું સહારો આપનાર છે. તું જ ઝરણાનો મીઠો મધુરો અવાજ છે. બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર તું જ છે. પ્રશ્ન 6 જોઈએ. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો જુઓ, દરિયો, તો દરિયો તો પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. તો દરિયામાં આ બધું હોય, બરાબર. તો આ એના લાગુ પડતા શબ્દો થયા, બરાબર. એ વૃક્ષ, તો વૃક્ષને લાગુ પડતા શબ્દો તો પાન, ફૂલ, ફળ, લાકડું, ડાળ, મૂળ, બરાબર. પર્વત તો પથ્થર, માટી, વૃક્ષ અને ઝરણા. આકાશ તો વરસાદ, પવન,
સૂર્ય, વાદળ, તારા, વિમાન, પક્ષી. નદી તો પાણી. હોડી, માછલી, શંખ, છીપલા, મગર, કપ. પ્રશ્ન નંબર 7. તો શું થાય? વિચારો અને લખો. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? તો લોકો પાણી વગર જ મૃત્યુ પામે. 2. જો વૃક્ષો જ ન હોય તો વૃક્ષો ન હોય તો ફળ, ફૂલ અને છાંયો ન મળે, વરસાદ ન આવે, ઓક્સિજન ન મળે અને સૃષ્ટિનો વિનાશ થઈ જાય. 3. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પાણીનું બાષ્પીભવન ન થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. 4. જો બધા જીવજંતુ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જો બધા જીવજંતુઓ જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુઓ એ કુદરતી સફાઈ કામદાર કહેવાય છે. બરાબર? તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જાય. પ્રશ્ન 8. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જુઓ, નું, ક અને વચ્ચે જગ્યા આપી છે. હવે શરણાઈનો સ લખવાનો છે કે સસલાનો સ એ તમારે વિચારીને લખવાનું છે. બરાબર? તો આવશે નુકસાન, તો આવશે સસલાનો સ. બરાબર? પછી સમ તો આવશે શ્યા, એમાં પણ સસલાનો સ આવશે. પછી શિવણ તો આમાં પણ આવશે સસલાનો સ. પછી શિકાર તો આમાં પણ આવશે શરણાઈનો સ. 5. સરોવર તો આમાં આવશે સસલાનો સ. પછી શાબાશી તો આમાં આવશે શરણાઈનો સ. 7. રિશેષ તો આમાં આવશે સસલાનો સ. અને 8. વિશેષ તો આમાં આવશે શરણાઈનો સ. બરાબર? આ રીતે લખવાનું છે. પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તો તારે તે તો તારણહાર, તો સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર. પછી દેખણહાર ને ખેડણહાર, તો દેખે તે દેખણહાર ને ખેડે તે ખેડણહાર. પ્રશ્ન 10. નજીકનો અર્થ શોધી સાચાની નિશાની કરો. 1. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો અ. ફૂલો જ સુગંધીદાર હોય છે. વિકલ્પ બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. ઓપ્શન ક. ફૂલોનો રંગ મનમોહક હોય છે. તો સાચો ઉત્તર છે ઓપ્શન બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. 2. તું તણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ઓપ્શન અ. તણાને અને ઝરણાને હલકું બનાવનાર તું જ છે. ઓપ્શન બ. તણખલામાં અવાજ આપનાર ઈશ્વર તું જ છે. ઓપ્શન ક. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો સાચો આન્સર છે ઓપ્શન ક. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. પ્રશ્ન 3. એમાં મારી હોડીને આ કોણ હંકારે? ઓપ્શન અ. મારી જીવનનૈયાને કોણ ચલાવતું હશે? ઓપ્શન બ. હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે? ઓપ્શન ક. મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. તો આમાં ઓપ્શન આવશે ક. મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. તો ત્યાં રાઈટ નિશાન કરીશું. પ્રશ્ન 11. ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. વાક્ય નંબર 1. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે. વસાવે છે કે કરે છે? તો આવશે આજીવિકા મેળવે. તો વાક્ય બનશે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. તો વસાવે પર ચેકડો મારીશું. બરાબર? અને કરે ઉપર પણ ચેકડો મારીશું. 2. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો કે ફેલાયો? તો આમાં આવશે થયો. તો પામ્યો અને ફેલાયો પર ચેકડો મારીશું કે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. 3. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું, પામ્યું? તો આવશે કર્યું. તો થયું અને પામ્યું પર ચેકડો મારીશું કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. 4. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી, શરૂઆત કરી. તો આવશે આરંભી. તો પૂરી કરી અને શરૂઆત કરી પર ચેકડો મારીશું. વાક્ય બનાવીએ. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. તો બાળ દોસ્તો, પ્રવૃત્તિમાં તમારે પુસ્તકાલયમાં જઈ અને પ્રાર્થના ગીતો મેળવવાના છે અને એને વાંચવાના છે. બરાબર?
તો આટલું કાર્ય તમારે જાતે કરવાનું રહેશે. તો દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.